નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે કાવ્ય 3 શીલવંત સાધુને, જેના કવિત્રી હતા ગંગા સતી અને જેમણે પોતાની શિષ્યા એટલે કે પુત્રવધુ એવા પાનબાઈને ઉલ્લેખીને સમાધિ લેતા પહેલા 52 દિવસ સુધી 52 રચનાઓ રચી હતી. એનો આપણે વિગતવાર માહિતી જોઈ હતી, એટલે કે શબ્દ, સહ, સમજૂતી, પંક્તિની, બરાબર ને, મુદ્દાસર પ્રશ્ન જોયો હતો. અને એ સિવાય આપણે સ્વાધ્યાય પોથીમાંથી તેના એક વાક્યના અને જે 3-4 વાક્યના પ્રશ્નોના જવાબ હોય છે તે પણ આપણે જોઈ ચૂક્યા હતા. આગળના લેક્ચરમાં તમને કીધું તેમ કે આ લેક્ચરની અંદર હવે અત્યારે આપણે જે કાવ્ય 1 એટલે કે વૈષ્ણવજન અને પાઠ 2 રેસનો ઘોડો ચલાવ્યો ત્યારે આપણે સ્વાધ્યાય પોથીમાંથી તેના 1-2 વાક્યના કે 3-4 વાક્યના પ્રશ્નોના જવાબ જોયા નહોતા, માત્ર મુદ્દાસર પ્રશ્નોને ધ્યાનમાં રાખ્યા હતા. અને જોડે જોડે જે 1-2 વાક્યના કે 3-4 વાક્યના પ્રશ્નો નીકળે છે તેના વિશે મેં તમને માહિતી આપી હતી. પણ અત્યારે આપણે કાવ્ય 1 વૈષ્ણવજનના જે નરસિંહ મહેતા લિખિત છે અને જેનો સાહિત્ય પ્રકાર છે પદ, બરાબર, તેનું આપણે સ્વાધ્યાય પોથીમાંથી એક રિવિઝન રૂપે જોઈશું, કારણ કે સ્વાધ્યાય પોથીમાંથી આપણે પ્રશ્નોના જવાબ સોલ્વ કરવાના બાકી છે. આ કોઈએ લખવાના નથી, અત્યારે હજી કોઈએ સ્વાધ્યાય પોથી લેવાની નથી, માત્ર યાદ રાખવાનું છે કે જેથી કરીને જો તમે સાંભળેલું પણ હોય તો આરામથી તમે કદાચ આગળની વીકલી ટેસ્ટમાં આપણે જ્યારે લેસન ચાલુ થાય તો તમે સહેલાઈથી લખી શકો. તો સૌથી પહેલાં તો સ્વાધ્યાય પોથીમાં એક વાક્યમાં જે પ્રશ્નોના જવાબ છે, જે પરીક્ષાની અંદર આપણે કહીએ ને 1 ગુણ એટલે કે 1 માર્ક્સની અંદર પૂછાય છે, જેમાં મેં તમને કીધું હતું કે જો તમને જે મુદ્દાસર પ્રશ્ન એક જ છે કાવ્ય 1 વૈષ્ણવજનમાં, તમે તમારો જે આપણો શબ્દાર્થનો ચોપડો છે એમાં એક પ્રશ્ન મેં તમને લખાવેલો, બરાબર ને, એવું હોય તો એ જે શબ્દાર્થના ચોપડામાં જે ત્યાં તમે પ્રશ્ન લખેલો છે એ પેજ ખુલ્લું રાખો કે જેથી કરીને તમને ખ્યાલ આવે, કારણ કે એની અંદરથી જ લગભગ આ જે 1 વાક્યના છે કે મોટા એટલે કે 3-4 વાક્યના છે એ તમને અંદરથી જ મળી રહેશે. પણ હા, ના, બીજું બધું અમુક એવા પ્રશ્નો હોય કે ભાઈ આ કાવ્ય છે કઈ, એની મૂળ કૃતિ કઈ છે, કે એના કવિ કોણ છે, એ વસ્તુ આ ખ્યાલ, પણ બાકી આમાંથી જ પ્રશ્નોના જવાબ નીકળતા હોય છે. કહેવાનો મતલબ એટલો જ કે જો તમે માત્ર મુદ્દાસર પ્રશ્ન સરખી રીતે યાદ કરો તો સહેલાઈથી તમને 1 વાક્યના કે 3-4 વાક્યના પ્રશ્નના જવાબ યાદ રહી શકે. તો સૌથી પહેલાં સ્વાધ્યાય પોથીમાં જોઈએ તો 1 વાક્યના જે પ્રશ્નો છે તો એમાં પહેલો પ્રશ્ન છે, નરસિંહ મહેતાનું કયું પદ ગાંધીજીને અતિ પ્રિય હતું? તો સૌથી પહેલાં આપણે વાત કરીએ પ્રસ્તાવનાની, કે ટેક્સ્ટબુકમાં જે ઉપર પ્રસ્તાવના હોય કે પહેલો પેરેગ્રાફ હશે એમાં જે લેખક કે કવિ જે પણ હોય ને એના વિશેની વાત હોય, કે એનો જન્મ, એનો સમય છે, કે એનું જન્મ સ્થળ છે, એમણે કેવા સાહિત્ય સર્જનની રચના કરેલી છે, બરાબર, કેવું સાહિત્ય સર્જન એમને છે, એમને કયા એવોર્ડ એટલે કે સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલા છે, બરાબર, આ બધી વાત. અને બીજો પેરેગ્રાફ હશે એમાં જે કાવ્ય કે પાઠ હોય ને એની 5-6 લીટીમાં તમને ટૂંકમાં માહિતી આપવામાં એટલે કે મુખ્ય બાબતો દર્શાવવામાં આવી હોય. તો કાવ્ય 1 જે વૈષ્ણવજન છે એની અંદર આપણને પહેલાં જ કહેવામાં આવ્યું હતું કે જે વૈષ્ણવજન કાવ્ય છે એ સૌથી પ્રિય ગાંધીજીને હતું, બરાબર. તો ત્યારે આપણે એમ લઈએ કે નરસિંહ મહેતાનું કયું પદ ગાંધીજીને અતિ પ્રિય હતું? તો જવાબ શું બનશે? તો કે નરસિંહ મહેતાનું વૈષ્ણવજન પદ ગાંધીજીને અતિ પ્રિય હતું. બીજો પ્રશ્ન છે, વૈષ્ણવજન બીજાના દુઃખે ઉપકાર કરે છતાં શું કરતો નથી? આપણે કહીએ ને કે આપણને અત્યારે જોવા મળે કે ઘણી વ્યક્તિ એવી છે કે કોઈ દાન દક્ષિણા કરે કે કોઈની ઉપર ઉપકાર કરે તો દર્શાવતા ના, પણ ઘણાને એવી ટેવ હોય કે કર્યું હોય થોડું પણ એનું 2 ગણું વધારીને ચડાવીને કહે છે કે જો મેં આમ કર્યું. પણ અહીંયા કેવા વ્યક્તિની વાત કરી છે? તો કે વૈષ્ણવજન વ્યક્તિની, જે વિષ્ણુની ભક્તિ કરનાર વ્યક્તિ છે તે. તો એ અહીંયા એવા વ્યક્તિ વિશે વાત અહીંયા કવિ એટલે કે નરસિંહ મહેતા આપણને કરે છે કે જે વિષ્ણુનો ભક્ત છે એટલે કે વૈષ્ણવજન તે બીજા ઉપર ઉપકાર કરે છે તો શું નથી કરતો? તો એનો જવાબ આપણે કહી શકીએ આસાનીથી. તમને પણ પ્રશ્ન બોલું ને ત્યાં તમારા મનમાં જવાબ આવી ગયો કે અભિમાન, કે ખરેખર કે જે વિષ્ણુની ભક્તિ સાચો કરનાર વ્યક્તિ છે એ ક્યારેય મનમાં અભિમાન લાવતો નથી કે મેં આમ કર્યું આમ કર્યું. એટલે કે આપણે જવાબ એમ લખી શકીએ કે વૈષ્ણવજન બીજાના દુઃખે ઉપકાર કરે છતાં અથવા તો પણ અભિમાન કરતો નથી. એના મનમાં ક્યારેય પણ કોઈ પણ જાતનું અભિમાન આવતું નથી કે મેં કર્યું
ક્યારે એવું દર્શાવવાનો પણ એ વ્યક્તિ પ્રયત્ન કરશે નહીં. હા, બીજા દ્વારા માહિતી મળે છે તો વાત આખી અલગ છે, પણ એ પોતાની જાતે ક્યારેય પણ એવું દર્શાવવાનો પ્રયત્ન નહીં કરે કે પોતે કોઈ સારું કાર્ય કર્યું છે. ત્રીજો પ્રશ્ન છે, વૈષ્ણવજન કોને વંદન કરે છે? આપણે પંક્તિ હતી જ, સકળ લોકમાં સહુને વંદે, બરાબર ને? સકળ એટલે સમગ્ર, તો કે વૈષ્ણવજન સમગ્ર લોકને, અથવા તો સકળ, સસલાનો શ નહીં, શરણાઈનો નહીં, એટલે કે સકળ લોકને વંદન કરે છે. એટલે લોક એટલે કે આખું જગત, આખું વિશ્વ, એટલે કે વિષ્ણુની ભક્તિ કરનાર જે વૈષ્ણવજન છે તે સમગ્ર જગતને વંદન કરે છે, એટલે કે પ્રણામ કરવા, નમન કરવા, એટલે કે માન સન્માન આપવું. ચોથો પ્રશ્ન છે, કવિએ વૈષ્ણવજનના ચારિત્ર્ય માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? કે વૈષ્ણવજન છે એનું ચારિત્ર્ય, જે આપણે કહી દીધું ત્રીજું કાવ્ય તો શીલવંત, શીલ એટલે ચારિત્ર્ય, વ્યક્તિ કોઈ પણ હોય એનું વ્યક્તિત્વ, બરાબર? તો અહીંયા જે ચારિત્ર્ય શબ્દ છે એના માટે કાવ્યની અંદર કયો શબ્દ વપરાયો છે? આપણે શબ્દાર્થ કહીએ છીએ તે, તો શું આવશે? કાચ, છત્રીનો છ, કાછ. એટલે કે આપણે એમ લખશું કે કવિએ વૈષ્ણવજનના ચરિત્ર માટે કાચ શબ્દ પ્રયોજ્યો છે. એટલે કે એક પ્રકારનો શબ્દાર્થ જ થઈ ગયો કે આપણે એમ લખ્યું કાચ તો ચારિત્ર્ય, એટલે કે એનો પણ એક વાક્યનો પ્રશ્નનો જવાબ બની જતો હોય છે. પાંચમો પ્રશ્ન છે, નરસિંહ મહેતા કોને ધન્ય માને છે? તો નરસિંહ મહેતા કોને ધન્ય માને છે? કે નરસિંહ મહેતાના મતે એવું નથી કે વૈષ્ણવજન એટલે કે જે વિષ્ણુની ભક્તિ કરનાર વ્યક્તિ છે પોતે ઉચ્ચ છે અથવા તો ધન્ય બરગણે છે, નહીં, પણ એવા વ્યક્તિને જન્મ આપનારી માતાને તે ધન્ય માને છે. કેવી માતાને તે સશત પ્રણામ કહે છે કે વાહ, સારું કહેવાય કે એવી માતાના કુખે આવા કોઈ બાળકનો જન્મ થયો. તો આપણે જવાબમાં શું લખશું કે નરસિંહ મહેતા વૈષ્ણવજનની માતાને ધન્ય, ધન્યનો શબ્દ તમે કાઉન્સમાં કૃતાર્થ પણ લખી શકો, કૃતાર્થ. તો નરસિંહ મહેતા વૈષ્ણવજનની માતાને ધન્ય એટલે કે કૃતાર્થ માને છે. છઠ્ઠો પ્રશ્ન છે, વૈષ્ણવજનને કોણ માતા સમાન છે? કે આ વૈષ્ણવજન છે જે વિષ્ણુની ભક્તિ કરનાર વ્યક્તિ છે એ કોને માતા માને છે? તો અહીંયા આપણે કીધું તો પર સ્ત્રીને માત માને, આવી રીતે પંક્તિ હતી તમને યાદ હોય તો, એટલે કે પારકી સ્ત્રી, કોઈ પણ બીજી સ્ત્રી. તો વૈષ્ણવજન પર સ્ત્રીને માતા સમાન માને છે. પર એટલે બીજી અને સ્ત્રી એટલે સ્ત્રી, એટલે કે બીજી સ્ત્રીને. સાતમો પ્રશ્ન છે, વૈષ્ણવજન જીવનમાં કોનો ત્યાગ કરીને કામ લે છે? ત્યાગ કરીને, ત્યાગ એટલે કે તરછોડી દેવું. હવે એ વસ્તુને એને નજર સમક્ષ લેવી જ નથી, કે કારણ કે એણે મનથી અને તનથી બંનેથી એનો શું કર્યો છે? તિરસ્કાર કરેલો છે. તો કે વૈષ્ણવજન જીવનમાં તૃષ્ણાનો ત્યાગ કરીને કામ લે છે. તૃષ્ણા એટલે એક પ્રકારની તરસ, જે લાલચ કહીએ ને આપણે તે. તો કે હવે એને કોઈ પણ જાતની લાલચ રહી નથી. કેમ? તો કે એને સાંસારિક જીવનનો શું કરેલો છે? ત્યાગ. તો કે હવે એને કોઈ પણ બાબત, કોઈ વ્યક્તિ હોય, વસ્તુ હોય કે પદાર્થ હોય, એ ક્યારેય તેને લલચાવી શકતી નથી. એટલે કે વૈષ્ણવજન જીવનમાં તૃષ્ણાનો ત્યાગ કરીને કામ લે છે. આઠમો પ્રશ્ન છે, વૈષ્ણવજન જીવનમાં જીભનો શો ઉપયોગ કરે છે? તો વૈષ્ણવ જીભ ભગવાને બધાને આપી છે, બરાબર, પણ અહીંયા આપણી બધાની વાત નથી કરી. ચોખ્ખું અહીંયા દર્શાવવામાં આવેલું છે કે વૈષ્ણવજન એટલે કે વિષ્ણુની ભક્તિ કરનાર વ્યક્તિ, જે સાચો ઈશ્વર ભક્ત છે તેવા વ્યક્તિની વાત કરીએ તો કે તેની જીભ છે એ શું ઉપયોગ કરે? આપણને ખબર જ છે કે જીભ નાના હતા ભણવામાં આવતું તો કાન શું કામ કરે? તો કે સાંભળવાનું. નાક તો કે સૂંઘવાનું. જીભ તો કે સ્વાદ પારખવાનું. સ્વાદ એટલે ખબર પડે ને, તીખું, મોરું, ગળ્યું, આ બધું આપણને સ્વાદ કહે. પણ અહીંયા જીભનો ઉપયોગ બીજો બતાવ્યો છે, એટલે કે કઈ રીતે તેનું કામ કરવું અથવા તેનાથી કામ લેવું. તો કે વૈષ્ણવજન જે છે તે જીભનો કઈ રીતે ઉપયોગ કરતો હતો? તો કે સત્ય બોલવું. સત્ય એટલે સાચું. કારણ કે આપણા બોલવામાં આપણા મોઢાનો તો મુખ્યત્વે ભાગ ભજવે જ છે આપણું મોઢું, પરંતુ સૌથી મોટો ભાગ પણ ભજવે આપણી જીભ. કારણ કે તમને ખબર છે કે જ્યારે આપણે વ્યાકરણ ચલાવ્યું
ત્યારે એમાં આપણે ભાગ પાડ્યા હતા, યાદ હોય તો કંઠ્ય, ઓષ્ઠય, દંત્ય, તાલવ્ય, મૂર્ધન્ય, બરાબર ને? કે એ બધા જે કક્કાવારીના જે શબ્દો છે એ બોલો છો એ કોના દ્વારા બોલાય છે? તો કે આપણી જીભ. કે અમુક શબ્દ બોલો ત્યારે જીભ તાળવે અડે, અમુક દાંતના પાછળના ભાગમાં અડે, અમુક ગળામાંથી અવાજ આવે છે, બરાબર ને? તો કે જીભ આપણે ઘણી વખત જોઈએ છે કે ઘણી વ્યક્તિને કોઈ શારીરિક ખામીના કારણે તે તોતડું બોલે છે, ત્યારે એમ કહેવામાં છે કે એની જીભ ટૂંકી છે કાં તો ત્રાસી છે. આ બધા શબ્દો ડૉક્ટર વાપરતા હોય છે. તો અહીંયા પણ એ જ વસ્તુ આપણે એક વસ્તુ લીધું કે જીભ આપણને બધાને આપી છે, પણ આપણે બધા એનો કેવો અને કઈ રીતે ઉપયોગ કરીએ છીએ આપણી ઉપર નિર્ભર હોય છે. તો સૌથી પહેલાં તો અહીંયા આપણે જ્યારે વૈષ્ણવજન એટલે કે વિષ્ણુની ભક્તિ કરનાર વ્યક્તિની વાત કરવામાં આવી છે, ત્યારે અહીંયા આપણે લખી શકીએ કે વૈષ્ણવજન જીવનમાં જીભનો સાચું બોલવામાં અથવા તો સત્ય બોલવામાં ઉપયોગ કરે છે. આગળ 9મો પ્રશ્ન છે, વૈષ્ણવજનનું મન શામાં વ્યાપેલું રહેતું નથી? એટલે કે જે વૈષ્ણવજન છે એનું મન શેમાં વ્યાપેલું? વ્યાપેલું એટલે ફેલાયેલું. કે આપણે કહીએ ને કોઈ બાબતને આપણે લાલચ હોય તો આપણું મન ગમે ત્યારે જોઉં તો ત્યાં જ લલચાતું હોય, તો કે ક્યાં લલચાતું નથી? તો અહીંયા આપણે લખી શકીએ કે વૈષ્ણવજનનું મન મોહ માયામાં, મોહ એટલે એક પ્રકારની આસક્તિ, માયા એટલે લાલચ, એટલે કે કોઈ પણ પ્રકારની આસક્તિ અથવા તો લાલચ. એવા બે શબ્દો લખવાની જરૂર નથી, આ તો તમને સમજૂતી માટે છે. બાકી કાવ્યમાં જે શબ્દ વપરાયો છે એટલે કે મોહ માયા, એટલે કે એવા મોહ માયામાં વ્યાપેલું એટલે કે ફેલાયેલું રહેતું નથી. 10મો પ્રશ્ન છે, વૈષ્ણવજનના મનમાં દ્રઢપણે શું જોવા મળે છે? કે વૈષ્ણવજન છે એના મનમાં દ્રઢપણે શું છે? તો કે વૈરાગ્ય. વૈરાગ્ય એટલે કે જીવનનો જે સામાજિક કૌટુંબિક જે પણ કંઈ કહ્યું એ બધી બાબતોનો એને ત્યાગ કરેલો છે, એક પ્રકારનું વૈરાગ્ય પરવું એણે ધારણ કરેલું છે. એટલે કે વૈષ્ણવજનના મનમાં દ્રઢપણે વૈરાગ્ય જોવા મળે છે. 11મો પ્રશ્ન છે, સકળ લોકમાં કોણ તીર્થ સ્વરૂપ છે? સકળ એટલે કે સમગ્ર, લોક એટલે જગતમાં, તીર્થ એટલે કે આપણે કહીએ ને કે ચાર ધામની જાત્રાઓ કે તીર્થો હોય, જાણીતા સ્થળો ધાર્મિક, તેની લોકો અમુક ઉંમરે કે અમુક વાર તહેવારે જાત્રા કરે, દર્શન કરે, તેની વાત અહીંયા કરવામાં આવી છે. કે દૂર દૂર સુધી ઘણીવાર આપણે કોઈ વાહન દ્વારા અથવા તો પગપાળા પણ લોકો એનો પ્રવાસ કરતા હોય છે, પરંતુ અહીંયા કહે છે કે સમગ્ર તીર્થ તમને ક્યાં જોવા મળે છે અથવા તો કોના જેવું છે? કારણ કે સકળ લોકમાં કોણ તીર્થ સ્વરૂપ છે, એટલે કે અહીંયા કોઈકનું નામ આવે, તે નામ અહીંયા કોની દર્શાવવામાં આવ્યું? તો કે વૈષ્ણવજનનું. તો કે સકળ લોકમાં વૈષ્ણવજન તીર્થ સ્વરૂપ છે, એટલે કે જે વિષ્ણુની ભક્તિ કરનાર વ્યક્તિ છે ને, જે સાચો વિષ્ણુ ભક્ત છે એ જ એક તીર્થ સમાન છે. કહેવાનો મતલબ કે આવા વ્યક્તિનો તમને સાથ મળી જાય કે દર્શન થઈ જાય ને તો બીજે ક્યાંય જવાની જરૂર નથી. આપણે કહીએ ને કે કોઈ પણ ઈશ્વરને યાદ કરો, આપણે કહીએ કે ઘણા બધા ધર્મો છે, ઘણી બધી જ્ઞાતિઓ છે, બધાના ધાર્મિક સ્થળો કે ધર્મગુરુઓ જુદા જુદા છે. જરૂરી નથી કે એ તમારું જે ધાર્મિક સ્થળ છે ત્યાં જઈને તમે પ્રાર્થના કરો ને તો જ તમારો ઈશ્વર તમને સાંભળે, બરાબર ને? કહેવાનો મતલબ કે મનથી પણ જો ઈશ્વરને યાદ કરવામાં આવે તો એ આપણી પ્રાર્થના સાંભળે જ છે. લોકોને એનો દેખાવ દર્શાવવાની અથવા તો આપણે કહીએ ને કે બતાવવાની જરૂર નથી કે તમે કયા મંદિરે જાઓ છો કે કઈ જગ્યાએ જાઓ છો કે કેવા દર્શન કરો છો, કેટલું દાન પુણ્ય કરો છો. કારણ કે જે કરો છો એ મનથી કરો, કારણ કે મનથી કરેલું કાર્ય જે હશે તેનું પરિણામ દરેક વ્યક્તિને હંમેશા ચોક્કસ જોવા મળતું હોય છે. વૈષ્ણવજનને શાની લગ્ની લાગી હોય છે? કે વૈષ્ણવજન છે એને શેની લગ્ની લાગી? તો કે રામ નામની, એટલે કે બસ હંમેશા તેને હવે આખો દિવસ શેનું ગમે છે? તો કે રામનું નામનું રટણ કરવું, એટલે કે ઈશ્વરને યાદ કરવા. તો જવાબમાં આપણે શું લખશું? કે વૈષ્ણવજનને રામ નામની લગ્ની લાગી હોય છે. 13મો પ્રશ્ન, મોહ માયા કોને સ્પર્શી શકતા નથી? હવે જો આગળનો જે પ્રશ્ન જોયો તો કે વૈષ્ણવજન હતો તેનું મન શેમાં વ્યાપેલું નથી? તો કે મોહ માયામાં. તો હવે જવાબ જે હતો મોહ માયામાં શબ્દ આવતો હતો એ તમને પ્રશ્નમાં પૂછ્યો, તો આગળના જવાબમાં મોહ માયા હતું તેનો પ્રશ્નમાં કોનો નામનો ઉલ્લેખ થયો? તો કે વૈષ્ણવજન. તો અહીંયા ક્રોસ થઈ જાય. કહેવાનો મતલબ કે પ્રશ્ન હતો અહીંયા જવાબ બની જાય, જવાબ હતો એ પ્રશ્ન બની જાય. તો અહીંયા આપણે લખીએ કે મોહ માયા વૈષ્ણવજનને
સ્પર્શી શકતા નથી. સ્પર્શવું એટલે અડવું. લાલચ છે કોઈ વસ્તુ નથી કે તમે એને અડી શકો. અડવાનો મતલબ છે કે તમારું મન બેકાબુ બનીને બસ એ તરફ જ વળેલું રહે. 14મો એટલે કે છેલ્લો આપણો એક વાક્યનો પ્રશ્ન છે, કોના દર્શન માત્રથી 71 કુળ તરી જવાય છે? 71 કુળ તરવાય એટલે આગલી 7 પેઢી આપણે એમ કહી શકીએ કે 7 પેઢીનો પુણ્ય પ્રાપ્ત થવા અથવા તો એને મુક્તિ મળવી એના જેવી વાત. તો કે વૈષ્ણવજનના દર્શન માત્રથી 71 કુળ તરી જવાય છે. માત્ર તમે આવા વૈષ્ણવજન, આગળ આપણે કીધું ને કે સમગ્ર તીર્થ સ્વરૂપ કોણ છે? તો કે વૈષ્ણવજન. એટલે કે એવા વ્યક્તિના દર્શન કરી લ્યો ને તો એ તમારે કોઈ તીર્થ જાત્રાએ જવાની જરૂર નથી. તો અહીંયા પણ એ જ લખતું છે કે માત્ર આવા તમે વૈષ્ણવજન વ્યક્તિના દર્શન કરી લ્યો ને તો એ તમારે 71 કુળ અથવા તો જે તાર છે તે તરી જવાય, એટલે કે ભવ પાર ઉતરી જતા હોય છે. આવી રીતે આપણા 14 એક વાક્યના પ્રશ્નના જવાબ થયા. આગળ છે 3-4 વાક્યના પ્રશ્નોના જવાબ, જેમાં પહેલો પ્રશ્ન છે કે નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે? બરાબર. તો અહીંયા જ્યારે એક વાક્યનો પ્રશ્નનો જવાબ હતો ત્યારે પ્રશ્ન હતો કે વૈષ્ણવજનને કોણ માતા સમાન છે? તો કે પરસ્ત્રી. પણ એને જ લગતું હતું કે કવિના મતે વૈષ્ણવજનની વાત તો કરી, વિષ્ણુની ભક્તિ કરનાર વ્યક્તિ હતો એને તો ઉચ્ચ ગણવામાં આવ્યો છે, પરંતુ બીજા કોને માન આપ્યું હતું? તો કે એની માતાને કે એની કુખેને જન્મ આપેલો છે માટે. તો અહીંયા એના વિશે થોડુંક વિશેષમાં આપણે લખીએ છીએ 3-4 લીટીની અંદર. ફરીથી પ્રશ્ન જુઓ કે નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે? તો જવાબમાં આપણે લખીએ, જે સકળમાં સહુને માટે વંદન કરવા યોગ્ય છે, જે કોઈની નિંદા કરતો નથી અને જેના મન, વચન, ચારિત્ર્ય નિર્મળ છે, એવી વ્યક્તિની માતાને નરસિંહ મહેતા ધન્ય ગણે છે. એટલે કે ટૂંકમાં કહીએ તો આ મુદ્દાસર પ્રશ્નમાં આવી લીટી આવી જ ગઈ છે. જો તમારું ધ્યાન હોય તો મેં કીધું તેમ તમે ચોપડો ખુલ્લો રાખ્યો છે તો આવી લીટી તમને નજરે ચડશે જ. કહેવાનો મતલબ એટલો જ છે કે અહીંયા આપણને એવા વ્યક્તિના 2-3 લક્ષણો દર્શાવ્યા કે મુખ્ય લક્ષણોમાં તમે એનો ભાગ ભજવી શકે છે. તો કે એવા બાળકને જન્મ આપનાર એટલે કે વિષ્ણુની ભક્તિ કરનાર વૈષ્ણવજનની માતાને ધન્ય ગણવામાં આવી છે કે જે સકળ લોકમાં સૌને વંદન કરે છે. કારણ કે આપણને એમ કીધું હતું ને અહીંયા કે વિષ્ણુનો ભક્ત કરનાર એટલે કે વૈષ્ણવજન વ્યક્તિ કોને વંદન કરે છે? તો કે સકળ લોકને એટલે કે સમગ્ર જગતને. બીજું કે એનું મુખ્ય લક્ષણ હતું તે ક્યારેય કોઈની નિંદા કરતો નથી. નિંદા ન કરવી એટલે કે ટેકા મસ્કરી ન કરવી. પોતાના જ રીતે પોતાની જ બાબતોમાં રચ્યો પચ્યો રહે અને મન, વચન અને ચારિત્ર્ય નિર્મળ છે. નિર્મળ એટલે કે શુદ્ધ હોય તેવી વ્યક્તિની માતાને અહીંયા ધન્ય ગણવામાં આવી છે. બીજો પ્રશ્ન છે, કવિ વૈષ્ણવજનના દર્શનને પવિત્ર શા માટે ગણે છે? કે અહીંયા વૈષ્ણવજનનું દર્શન તમે કરો, માત્ર જોઈ લ્યો તોય તમે પવિત્ર થઈ જાઓ, એવું શા માટે કવિ કહેવા માગે છે? તેનો જવાબ થાય, સાચો વૈષ્ણવ નિર્લોભી, નિર્મળ અને નિખાલસ હોય છે. તેના હૃદયમાં કામ, ક્રોધ અને મોહ માયાને કોઈ સ્થાન નથી. એ તીર્થ સ્વરૂપ હોય છે. બરાબર. કે શા માટે કે આને તમે પવિત્ર ગણો છો? તેનું મુખ્ય બાબત કીધી કે જે સાચો વૈષ્ણવ છે તે નિર્લોભી. નિર્લોભી એટલે કોઈ પણ લોભ વગરનું. નિર્મળ એટલે કે શુદ્ધ. અને નિખાલસ એટલે અમે કહીએ ને કે મનથી તે એકદમ નિખાલસ છે, હસમુખો છે, કે એના ચહેરા પર તમને ક્યારેય પણ દુઃખ વર્તાશે નહીં. હંમેશા તે તમને એનો ચહેરો જે છે તમને એકદમ ખુશમાં જ જોવા મળતો હોય છે. તેના હૃદયમાં કામ, ક્રોધ કે મોહમાયા કોઈ પણ પ્રકારની કામ વાસના કહીએ તે, ક્રોધ એટલે કે ગુસ્સો અને મોહમાયા એટલે કે કોઈ પ્રત્યે પ્યાર કે લાલચ આ તમને ક્યારેય જોવા મળશે નહીં. અને તે કેવો છે? તો કે તીર્થ સ્વરૂપ છે. આથી કવિ વૈષ્ણવજનના દર્શનને માત્ર શું ગણે છે? પવિત્ર. એટલે કે આ વૈષ્ણવજનના માત્ર તમે દર્શન કરી લ્યો તો પણ તમે પવિત્ર થઈ જાઓ. ત્રીજો પ્રશ્ન છે, કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ શા માટે કહે છે? તો
અને બીજી વસ્તુ કે આ જે પ્રશ્ન છે ત્રીજો કે કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ શા માટે કહે છે? આ પંક્તિનો એક પ્રકારનો અર્થ થાય છે, જે ભાવાર્થ કહીએ ને તે. તો પંક્તિ સ્વરૂપે પણ ઘણી વખત આ પ્રશ્ન પૂછાય છે. તો પ્રશ્નનું પૂછવાની પદ્ધતિ થોડી ઘણી ફરી જાય, એટલે કે પંક્તિ લખાવાઈ જાય છે, એટલે કે લખવામાં આવે. કેવી રીતે? તો કે સકળ તીર્થ તેના તનમાં રે. આ પંક્તિ છે કાવ્યની અંદર, કે સકળ તીર્થ તેના તનમાં રે. પંક્તિનો અર્થ સમજાવો, એટલે કે આ બે રીતે આ પ્રશ્ન પૂછાય છે. તો જવાબ છે કારણ કે આ વૈષ્ણવજન નિર્મોહી, હૃદય વૈરાગી તેમજ લોભ કે છળ કપટ વિનાનો હોય છે. તેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો છે. તેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય છે. કહેવાય છે કે વૈષ્ણવજન છે તે નિર્મોહી છે, એટલે કે મોહ વગરનો, લાલચ વગરનો છે. તેનું હૃદય વૈરાગી છે, એટલે કે તેનું હૃદય જે છે બરાબર તેણે વૈરાગ્ય ધારણ કરેલું છે. અને તેનામાં લોભ કે છળ કપટ પણ રહેતું જોવા મળતું નથી. છળ કપટ એટલે પ્રપંચ, કોઈને છેતરવાની વૃત્તિ અથવા તો વલણ એ તેનામાં જોવા મળતું નથી. તેણે કામ ક્રોધ પર, એટલે કે આ કામ અને ક્રોધ જે કહીએ એની ઉપર એણે વિજય પ્રાપ્ત કર્યો છે, કે જીત મેળવેલી છે. તેનું ચિત્ત એટલે મન, હૃદય જે પણ તમે કહો તે હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય છે. એટલે ગમે ત્યારે તમે એને જુઓ તેનું મન કઈ દિશા તરફ વળેલું છે? તો કે માત્ર રામ નામની ધૂન, એટલે કે ઈશ્વરને યાદ કરવામાં જ રચ્યું પચેલું જોવા મળે છે. બરાબર. આ 3 પ્રશ્નો છે આપણા 3-4 વાક્યના પ્રશ્નો થયા. પછી કાવ્ય પંક્તિનો ભાવાર્થ સ્પષ્ટ કરો. પ્રશ્ન નંબર 3માં આવે છે કાવ્ય પંક્તિનો ભાવાર્થ સ્પષ્ટ કરો, કે જેની અંદર તમને 2 પંક્તિ આપવામાં આવેલી હોય ને એને તમારે એનો જે ભાવાર્થ, એનો જે અર્થ નીકળે છે એ તમારે સમજૂતી રૂપે લખવાનો રહેતો હોય છે. બરાબર છે. તો આ તમારે 8મા અને 9મા ધોરણમાં પણ આવતું હતું, એટલે કે સહેલાઈથી તમને આવડે જ કે પંક્તિ તમને કોઈ પણ દર્શાવવામાં આવી હોય, તમે સમજૂતી પ્રાપ્ત કરી છે, યાદ છે, એટલે તમે તમારી ભાષામાં પણ આનો ઉપયોગ એટલે કે લખીને કરી શકો છો. તો પંક્તિ છે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. તો એની પંક્તિનો ભાવાર્થ થશે કે પ્રસ્તુત કાવ્ય પંક્તિઓ દ્વારા કવિ વૈષ્ણવજનનો મહિમા સમજાવે છે. સાચો વૈષ્ણવજન તે કહેવાય છે જે બીજાની પીડાને જાણે છે, સમજે છે ને તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેના પર ઉપકાર કરીને તે ઉપકાર કર્યાનું અભિમાન રાખતો નથી. હવે જો આમાંથી આમ જોવા જઈએ તો આ 2 પંક્તિ છે પણ વચ્ચે અલ્પવિરામ આવે, એટલે કે 4 ભાગ પડ્યા, ચરણ જેને કહેવાય તે. આ 4 ચરણ એવા છે ને તો પાછા તમને એક વાક્યમાં જે પ્રશ્નો છે ને એનો જવાબ બને. એટલે કે સહેલાઈથી એક વાક્યના પ્રશ્નો આવડે, જો મુદ્દાસર પ્રશ્ન આવડે એટલે કે 1 વાક્યના 2-3 વાક્યના કે 3-4 વાક્યના આવડે, અને એ થોડા ઘણા આવડે એટલે કોઈ પણ પંક્તિ તમને આપેલી હોય તો તમે એનો ભાવાર્થ પણ સારી રીતે લખી શકો. તો વૈષ્ણવજન તો તેને રે કહીએ. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે કાવ્ય પંક્તિ દ્વારા કે અથવા તો આ કાવ્ય પંક્તિ દ્વારા આપણને વૈષ્ણવજન એટલે કે જે વિષ્ણુની ભક્તિ કરનાર વ્યક્તિ છે તેનો મહિમા સમજાવવામાં આવેલો છે. કે સાચો વૈષ્ણવજન ખરેખર કોને કહેવાય? તો જો બીજું ચરણ છે જે પીડ પરાઈ જાણે રે. પીડ એટલે પીડા, દુઃખ, દર્દ, પરાઈ એટલે બીજાનું. તો બસ એનો જ આપણે એવા શબ્દ ગોતીને એનો સમાનાર્થી અથવા તો એનો અર્થ ગોતીને વાક્ય બનાવીને લખી નાખવાનું કે જે બીજાની દુઃખને અથવા તો બીજાની પીડાને કે બીજાના દુઃખને સારી રીતે જાણે છે. બીજી વસ્તુ કે સમજે છે. પર દુઃખે ઉપકાર કરે તોય, એટલે કે પીડાને જાણીને તેને દૂર કરવાનો પ્રયત્ન કરે, પણ પર દુઃખે, પર એટલે બીજાના, દુઃખે એટલે દુઃખમાં, તે ઉપકાર કરીને ક્યારે પણ મન અભિમાન ન આણે રે. તે ક્યારે પણ પોતાના મનમાં અભિમાન લાવતો નથી. કે બીજાને હંમેશા મદદ કરે છે પણ ક્યારેય પણ એવું નથી જોવા મળતું કે
તે ઉપકાર કરીને બીજાની સામે પોતાની વાહવા અથવા તો નામના પ્રાપ્ત કરે કે જેના કારણે કે આપણને એવું લાગે કે આપણે ઘણી વખત આ વસ્તુ જોતે ને આગળ તમને કીધું એમ કે નાનું એવું સારું કાર્ય કરશે ને તો પણ લોકો સમક્ષ રજૂ કર્યા કરશે કે ભાઈ મેં આમ કર્યું, પણ આ જે વિષ્ણુની ભક્તિ કરનાર વ્યક્તિ છે તે ક્યારે પણ આ કાર્ય કરતો નથી. એટલે કે ઉપકાર કરે છે, કોઈને મદદ કરે છે, પણ ક્યારે તે મનમાં અભિમાન લાવતો નથી. તો અહીંયા આપણા એક વાક્ય એટલે કે કાવ્ય એક જે વૈષ્ણવજન છે એના કુલ આપણે 14 એક વાક્યના પ્રશ્નો જોયા. પ્રશ્ન નંબર 2માં 3-4 વાક્યના એમના કુલ 3 પ્રશ્નો જોયા અને ચોથો પ્રશ્ન તો કાવ્ય પંક્તિનો ભાવાર્થ સ્પષ્ટ કરો. એટલે કે આવી રીતે અહીંયા આપણું કાવ્ય 1 પૂરું થયું. જે વિભાગ સી વ્યાકરણ વિભાગ છે, હવે એમાં જોવા જઈએ તો જોડણી આવે છે જે તમે પંક્તિમાંથી તમને ખબર પડી જ જાય, કારણ કે મેં કીધું હતું જ કે ભાઈ કાવ્ય તમે જ્યારે અહીંયા ભણાવવામાં આવે કે જોડે ધ્યાન રાખવું જો એટલે કે સંધિ છોડો જોડો હોય, સમાસે આપણે ચલાવી લીધા છે બરાબર, પર પ્રત્યે પૂર્વ પ્રત્યે જે તમે 8મા 9મા ધોરણમાં ભણેલા જ છો, પરંતુ હજી આપણે 10મામાં પણ સમજાવશું પણ હજી ચાલ્યા નથી. એવી જ રીતે અલંકાર છે બરાબર, તો એ પણ આપણે ચલાવવાના બાકી છે. સમાનાર્થી શબ્દો કહીએ તો એ તો તમને આવડે જ, કારણ કે આપણે જે શબ્દાર્થ લખીએ છીએ એનો જ એક ભાગ સમાનાર્થી શબ્દ થયો. સંજ્ઞાઓ જે તમે 8મા ધોરણમાં હિન્દીમાં ભણી જ ગયા છો. રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ, વિરોધી, આ બધી જે વસ્તુ છે તળપદાર શબ્દો તે આપણે પાઠમાં જોયું છે ને અમુક વસ્તુ નથી જોયું. ધ્વનિ સ્પષ્ટ કરો છે જે આપણે જોયું હતું ને બરાબર, તે પણ એ આપણો વ્યાકરણ ટોપિક બાકી છે. એટલે કે અત્યારે વિભાગ સીમાં જે વ્યાકરણ ટોપિક આવે છે તે આપણે અત્યારે સમજાવવાનું બાકી રાખીએ છીએ. માત્ર અત્યારે આટલી વસ્તુને ધ્યાનમાં રાખશું. તો અહીંયા આપણું કાવ્ય 1 પૂરું થયું. તો આગળ હવે આપણે પાઠ 2નો સ્વાધ્યાયની સમજૂતી જોઈશું. થેન્ક યુ.